હંમેશા યાદ રાખવું કે બાળક માટે જે શ્રેષ્ઠ હોય છે એ આપણા માટે હંમેશા અઘરું હોય છે. બેઝિકલી પેરેન્ટિંગ 3 પાયા પર ઊભું છે: ધીરજ, સમય અને પ્રેક્ટિસ. ખૂબ બધી પેશન્સ જુએ છે, એનું હું તમને આગળ કહીશ. પણ સંપૂર્ણ પકડી રાખવું અને સંપૂર્ણ છૂટ આપી દેવી, એ બે વચ્ચેની કોઈ અવસ્થાને જો પામી શકાય તો કદાચ આપણે પરફેક્ટ પેરેન્ટિંગ કરી શકીએ. ક્યારે પકડી રાખવું, ક્યાં પકડી રાખવું અને ક્યારે છોડી દેવું, બસ એટલું જ પેરેન્ટિંગ છે. 2-3 મુદ્દા જે મારે કહેવા છે કે બાળક મારી વાત નથી માનતું. આ બહુ કોમન કમ્પ્લેન હોય છે કે બાળક અમારું કહ્યું માનતું નથી. કોઈ પણ ઉંમરનું હોય, નાનું મોટું ટીનેજ. તો સૌથી પહેલાં તો હું એવું કહીશ કે બાળકે શું કામ આપણી વાત માનવી જોઈએ? જસ્ટ બિકોઝ આપણે કહીએ છીએ એટલે? જસ્ટ બિકોઝ હું કહું છું, હું મારી દીકરી કરતાં ઉંમરમાં મોટો છું એટલે હું કહું એને સ્વીકારી લેવાનું? અને આપણા બાળકો કરતાં આપણે આ પૃથ્વી પર અમુક વર્ષો વહેલા આવ્યા હતા, એ સિવાયની બીજી કોઈ લાયકાત આપણી પાસે નથી. આર યુ શ્યોર આપણા બાળકો આપણા કરતાં અથવા આપણે આપણા બાળકો કરતાં વધારે ઇન્ટેલિજન્ટ છીએ? નો. જે નોલેજ અત્યારે આપણને છે એ આપણી ઉંમરે પહોંચશે ત્યારે એ લોકોને કદાચ આપણા કરતાં વધારે નોલેજ હશે. તો પછી બીજી કઈ લાયકાત છે આપણી પાસે? આપણે થોડા વર્ષો વહેલા આવ્યા હતા, થોડી દુનિયા વધારે જોઈ છે, એ લોકો હવે જોશે. તો પછી કયા હોદ્દાથી આપણે એમને કહીએ છીએ કે તારે મારી વાત માનવી જોઈએ? જસ્ટ બિકોઝ હું પેરેન્ટ છું, હું તારું સારું ઈચ્છું છું? તો સૌથી પહેલા પ્રશ્ન એ છે કે આ વાત હું વારંવાર કહેતો રહું છું, અને જે મને એવું લાગે છે કે પેરેન્ટિંગનો ગુરુ મંત્ર છે, જે ગીજુભાઈ બધેકાએ સતત પોતાના પુસ્તકોમાં કહેલો છે, લખેલો છે, એમણે શીખવેલો છે કે બાળક એક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો જીવ છે. આ વાક્ય લખીને રાખવું જોઈએ કે બાળક એક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો જીવ છે. એ પોતાની સ્વતંત્ર અનુભૂતિ, અભિવ્યક્તિ અને ગમા અણગમા લઈને જન્મે છે ને જીવે છે. એ આપણું એક્સટેન્શન નથી. એક બહુ સરસ પોએમ તમને ખ્યાલ હોય તો ખલીલ જિબ્રાનની, કે યોર ચિલ્ડ્રન આર નોટ યોર ચિલ્ડ્રન, they are the sons and daughters of life longing for itself. They come through you, but they do not belong to you. આપણા થકી યુનિવર્સની ઉર્જા એક હ્યુમન સ્વરૂપમાં બહાર આવે છે. બાકી આપણી એટલી હેસિયત જ નથી કે આપણે એક જીવનું નિર્માણ કરી શકીએ. યુનિવર્સ આપણા થકી એક નાગરિક, એક હ્યુમન બિંગ અહીંયા લાવે છે, જેથી કરીને યુનિવર્સ, આ પૃથ્વી વધારે સારું સ્થળ બની શકે, જે અલ્ટિમેટ ઉદ્દેશ્ય છે સિવિલાઇઝેશનનો. અને માટે આપણું બાળક આપણું એક્સટેન્શન નથી, ન હોવું જોઈએ. તો બાળક સાથે શું કામ ઘર્ષણ થાય છે? કેમ આપણી વાત નથી માનતું? કેમ આપણે કહેવા છતાંય નથી કરતું? એનું કારણ એ છે કે એને પોતાના વિચારો છે, એને પોતાના પ્લાન્સ છે. આપણે જે વાત કહીએ બધું જ સામે કશી દલીલ કર્યા વગર, કશા જ પ્રશ્નો કર્યા વગર જો કોઈ ફોલો કરતું હોય તો આપણું કામ સરળ થઈ જાય, પણ એને ગુલામ કહેવાય. જે વર્ષો પહેલાં અંગ્રેજો આપણી પાસે કરાવતા, સામે કંઈક બોલો, અવાજ ઉઠાવો એટલે ચાબુક ખાવાની, એ ગુલામી હતી. બાળક આપણા ગુલામ નથી. માટે જો બાળક કશું જ પૂછ્યા વગર, કોઈ વિરોધ કર્યા વગર જો આપણે કહેલું કામ કરી નાખતું હોય તો એ શું બાળક માટે સારું છે? બાળક વિરોધ એટલા માટે કરે છે કારણ કે એક અલગ વિચારે છે, એ આ દુનિયાને અલગ રીતે જુએ છે, ખોટી નથી. અને માટે જ્યારે આપણે ફરજિયાતપણે બાળક પાસે કોઈ કામ કરાવીએ છીએ આદેશથી, ડરથી, અને બાળક એ કામ કરે છે વિચાર્યા વગર, ત્યારે એ પોતાની વિચાર શક્તિ ધીમે ધીમે સંકોરી લે છે કે આમાં મારે ક્યાં બુદ્ધિ ચલાવવાની જરૂર છે. અને ધીમે 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 બાળક વિચારવાનું જ સાવ માંડી વળે છે. એ ફક્ત એક આજ્ઞાકારી, આજ્ઞાંકિત બાળક થઈને રહી જાય છે. અને એક બહુ સરસ કોટ છે
raise an independent thinker rather than raising an obedient child. એક આજ્ઞાકારી કે આજ્ઞાંકિત બાળકને ઉછેરવા કરતાં એક વિચારશીલ નાગરિક ઉછેરવો જરૂરી છે. કારણ કે ચાબુક મારીએ ને તો ઘોડો દોડવા માંડે. જંગલનો રાજા સિંહ પણ સર્કસમાં પેલા ખેલ થતા, રિંગ માસ્ટર કરે. એટલે આપણે નક્કી કરવાનું છે કે આપણે રિંગ માસ્ટર થવું છે કે મા બાપ થવું છે. આપણે બાળકો પાળવા છે કે ઉછેરવા છે. તો બાળક જ્યાં સુધી કન્વિન્સ નહીં થાય કોઈ વાત માટે, ત્યાં સુધી આપણું કહ્યું નહીં માને. 4 સોલ્યુશન જે એના છે. પહેલું એ છે જે બહુ જ પ્રેક્ટિકલ છે, એ છે કે બાળક સાથે ક્યારેક કમાન્ડમાં વાત ન કરવી, કોમ્યુનિકેટ કરવું. આપણી વાત બાળક પાસે મનાવવાનો એકમાત્ર રસ્તો વિનંતી છે. બાળક ઉપર આદેશ કે ઉપદેશની અસર નથી થતી. There are only 3 ways: conviction, participation. One is conviction. તમારે બાળકને કન્વિન્સ કરાવવું પડે કે બેટા આમ કરીએ આપણે. એ કન્વિન્સ થાય પછી એક કામ કરે. બીજું છે પાર્ટિસિપેશન. અને થર્ડ ઇઝ રિક્વેસ્ટ. બાળક આદેશ કરતાં વિનંતી વધારે જલ્દી સ્વીકારી લે છે. એને સમજાવતી વખતે આપણે જેટલા વિનમ્ર હોઈશું, એ વિનંતી સ્વીકારવાની શક્યતા એટલી વધી જશે. કારણ કે જ્યારે આપણે બૂમો પાડવા લાગીએ છીએ ત્યારે બાળક મૂળ મુદ્દો પકડવાને બદલે આપણી આક્રમકતા રિસીવ કરે છે. તો ધારો કે આપણે બાળકને સમજાવ્યું કે બેટા અત્યારે આ પ્રકારનું વર્તન અપેક્ષિત છે, જરૂરી છે, અને તેમ છતાં બાળકે એ વર્તન ત્યારે ન કર્યું. આપણી સમજાવટ છતાં, આપણી વિનંતી છતાં ન કર્યું. તો જે પહેલી જ્યાંથી મેં શરૂઆત કરી હતી કે ગીતિકા શાંતિ રાખજે, એ સમયે આપણે આપણું કમ્પોઝર જાળવી રાખવું બહુ જરૂરી છે. કારણ કે જો આપણે બૂમો પાડવા માંડશું, આપણે ચીસો પાડવા માંડશું તો કાંઈ અંતર જ નહીં રહે. તો એ સમયે બાળકને જે કામ કરવું હોય એ કરી લેવા દેવું જોઈએ, પણ એને પછી એ સમજાવવું જરૂરી છે કે આ વર્તન શા માટે અસ્વીકાર્ય છે કે અયોગ્ય છે. કારણ કે આપણે વેલ્યુઝ પણ આપવાની છે. પણ જો આપણે એમના પર, હમણાં હાથનું તો હું આખું પ્રકરણ કહું છું, હાથ ઉપાડવો જોઈએ કે નહીં, કે આપણે એમનામાં વેલ્યુઝ ઇમ્બાઇબ કરવાની છે. અને માટે એને બહુ શાંતિથી એ કહેવું જરૂરી છે કે આ વર્તન કેમ અસ્વીકાર્ય છે. અને મારી દ્રષ્ટિએ સૌથી મોટું હથિયાર જે એક મમ્મી કે પપ્પા પાસે છે, જેનો આપણે ઉપયોગ નથી કરતા, એ છે ઇમોશનલ વેપન. સાહેબ, બ્રહ્માસ્ત્ર છે, બિલીવ મી. હું મારી દીકરી પર અવારનવાર વાપરું છું. એની આંખોમાં આંખો નાખીને કહો, બેટા મને નથી ગમ્યું, બેટા આઈ એમ હર્ટ, બેટા તારા આ વર્તને મને બહુ જ દુઃખી કર્યો છે. આનાથી વધારે કશું કહેવાની જ જરૂર નથી. દરેક માણસ ઇમોશનલ બિંગ છે. બાળકો આપણા ઇમોશન્સને બહુ સારી રીતે સમજે છે. એમના પર ક્યારેય હાથ ઉપાડવાની જરૂર જ નથી પડતી ઇફ યુ યુઝ ધીસ વેપન પ્રોપરલી. એમના મમ્મી કે પપ્પાને એમની કોઈ વાત નથી ગમી, એના મમ્મી કે પપ્પા નારાજ છે, એ બાળક માટે બહુ મોટી વાત છે, બહુ મોટું સ્ટેટમેન્ટ છે. અને માટે જ્યારે બાળકને એવું રિયલાઇઝ થાય છે કે મમ્મી પપ્પાએ ભલે મને કંઈ નથી કીધું, પણ એમને આ મારું વર્તન ગમ્યું નથી, તો ચોક્કસ એનામાં બદલાવ થશે. પણ પ્રોબ્લેમ એ છે કે આપણે ત્યાં એટલી ધીરજ રાખવા તૈયાર નથી હોતા. બીજી જે વાત મારે કરવી છે એ છે કે આપણા સમયની રાહ જોવી. આપના ટાઈમ આએગા. કોઈ એક દિવસનો એવો સમય હોય કે જ્યારે બાળક સૌથી વધારે કયાગરું હોય. ઇવન ટીનેજ સંતાનો પણ જ્યારે કોલેજથી આવતા હોય કે સ્કૂલથી આવતા હોય કે એના ફ્રેન્ડને મળીને આવતા હોય, ત્યારે સૌથી વધારે રિસેપ્ટેબલ હોય, મૂડમાં હોય. એ જ સમય છે આપણી અરજી એમના ટેબલ પર મૂકવાનો. હું અરજી શબ્દ વાપરું છું.
કારણ કે જો બાળક પોતાની માંગણી રજૂ કરવા માટે પપ્પાનો મૂડ સારો થાય એની રાહ જોતું હોય તો એ વાત આપણને પણ લાગુ પડે છે.